મિત્રો, સ્વાગત છે તમારું આજના સૌથી મોટા સમાચારની અંદર. આજના સમાચાર છે ખેડૂતો માટે, કારણ કે ખેડૂતો માટે એક મોટી ખુશખબરી છે. ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજનાના 22મા હપ્તાની કાગવેળે રાહ જોઈ રહ્યા છે. આ વિડીયો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ખેડૂતોને 22મો હપ્તો મેળવવા માટે અમુક કાર્ય કરવું પડશે, બાકી એમનો હપ્તો અટકી જશે. મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈ અને ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશભરના કરોડો ખેડૂતો લાંબા સમયથી 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને હવે ફેબ્રુઆરી 2026ની અંદર આ રાહ પૂર્ણ થવાની શક્યતા છે. કારણ કે માહિતી મુજબ સરકાર ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર 2000નો 22મો હપ્તો જમા કરી શકે છે. મિત્રો, વાત કરીએ તો સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય કરે છે. આ અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર 2,000 રૂપિયાના હપ્તા જમા કરવામાં આવે છે અને અત્યાર સુધી ખેડૂતના ખાતાની અંદર 21 હપ્તા જમા થઈ ગયા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. આની અંદર પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ 6,000ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના વર્ષ 2018ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ રકમ 3 હપ્તાની અંદર સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર આવશે. અને ફેબ્રુઆરીની અંદર કેમ મહત્વનો છે? તો કે રવિ પાકની સિઝન અને વધતા ખેતીના ખર્ચ વચ્ચે ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણાય છે. આ સમયની અંદર મળતી સહાયથી ખેડૂત પરિવાર ખાતર, બીજ અને અન્ય ખેતી ખર્ચ સરળતાથી સંભાળી શકે છે. તેથી 22મા હપ્તાની જાહેરાત ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો ખેડૂતોએ હપ્તો મેળવવા માટે અમુક લોકોના ખાતાની અંદર 22મો હપ્તો નહીં આવે, કારણ કે જો એમને ઈ-કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય તો ઈ-કેવાયસી એમને હાલ જ પૂર્ણ કરવું પડશે. જો આધાર કાર્ડ અને બેંક ખાતાની સાથે તમે આધાર કાર્ડને લિંક નહીં કર્યું હોય તો પણ તમારો 22મો હપ્તો અટકી શકે છે. આ ઉપરાંત તમારે જમીન સંબંધિત માહિતી છે અપડેટ કરવી પડશે. આ ઉપરાંત 2019 પછી જેમને પણ જમીન ખરીદી છે એમના પણ નામ જોઈન્ટ અકાઉન્ટની અંદર કંઈક ગોટાળો હોય એમના નામ રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાત્રતા યાદીની અંદર તમારું નામ હોવું જોઈએ અને તમારું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે તમારું બેંક અકાઉન્ટ જે છે એ સક્રિય હોવું જોઈએ. બાકી તમને મળતી જે રકમ છે અટકી શકે છે અને તમારો 22મો હપ્તો પણ અટકી શકે છે. મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધીની અંદર સરકાર દ્વારા કેટલા હપ્તા મળ્યા છે? તો કે પીએમ કિસાન યોજના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ખેડૂતોને નિયમિત હપ્તા આપવામાં આવ્યા છે અને હવે 22મો હપ્તો મળ્યા બાદ ખેડૂતોને કુલ 44,000 રૂપિયાની સહાય મળેલી રહેશે. એટલે કે અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર 42,000 રૂપિયા સરકાર દ્વારા જમા કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીની અંદર કુલ 21 હપ્તા એવી રીતે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય વર્ષે સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ખેતી અને ખેડૂતોના ઉત્થાન માટે ડિજિટલ ક્રાંતિની શરૂઆત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જે ખેડૂતની પાસે ખેડૂત આઈડી કાર્ડ નથી એમનો પણ હપ્તો અટકી શકે છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત હવે દરેક ખેડૂતના ખાતા માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે અને જે ખેડૂતની પાસે આ રજિસ્ટ્રેશન નહીં હોય તેમને આગામી સમયની અંદર પીએમ કિસાનનો 22મો હપ્તો છે એ અટકી જશે. એટલે કે દરેક ખેડૂતોએ ખેડૂત આઈડી કાર્ડ લેવું ફરજિયાત છે. હવે ખેડૂત માટે ખેડૂત આઈડી કાર્ડ શું કામ કાઢવામાં આવ્યું છે? તો કે નાગરિકની ઓળખ માટે સરકારે જેમ આધાર કાર્ડ કાઢ્યું છે એવી જ રીતે ખેડૂતની ઓળખ માટે ફાર્મર આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024 અને 25થી આ એગ્રીસેક પ્રોજેક્ટ છે અમલમાં આવ્યો છે અને એનો મુખ્ય હેતુ ખેડૂતોને જે સરકારી સહાય મળે છે એમાં પારદર્શકતા લાવવાનો છે અને વચેટિયા દૂર કરી અને સીધો લાભ ખેડૂતના ખાતાની અંદર પહોંચાડવાનો છે. મિત્રો, વાત કરીએ તો આ યોજના માટે આઈડી હશે અનિવાર્ય. તો કે આ યોજના ઘણી બધી યોજનાની અંદર જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા, ત્યારબાદ બિયારણ અને ખાતર ઉપર મળતી સબસિડી, પાક વીમો અને સરકાર ખરીદીના લાભ,
ખેતીવાડી વિભાગની વિવિધ નાણાકીય યોજનાઓ માટે દરેક ખેડૂતોએ ખેડૂત આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે. જેમની પણ પાસે ખેડૂત આઈડી કાર્ડ નથી એ ખેડૂતોને લાભ મળતા બંધ થઈ જશે. એટલા માટે ખેડૂતોએ આજે જ ખેડૂત કાર્ડ કઢાવવું જરૂરી છે. ખેડૂત કાર્ડ રિન્યૂ થશે કે નહીં એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપીશું. હવે કેવી રીતે તમારે રજીસ્ટ્રેશન કરવાનું, તો કે ખેડૂત મિત્રો પોતાની સુવિધા મુજબ 3 રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એક તો એગ્રીસેકનું જે પોર્ટલ છે gifr.agristek.gov.in એના ઉપર જઈ અને ખેડૂત પોતે સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને પણ કાર્ડ બનાવી શકે છે. આ ઉપરાંત નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને પણ ખેડૂત પોતાની નોંધણી કરી અને ખેડૂત આઈડી કાર્ડ લઈ શકે છે. હવે ખેડૂત આઈડી કાર્ડ લેવા માટે ખેડૂતોએ આધાર કાર્ડની સાથે લિંક થયેલો ચાલુ મોબાઈલ નંબર, જમીનની વિગત કે જેમાં 7, 12 અને 8 અના ઉતારા, આટલી વિગતો તમારે દસ્તાવેજ સ્વરૂપે લઈ જવાની છે. આ ઉપરાંત ગુજરાત સરકાર આ બાબતે ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. 15 ઓક્ટોબર 2024થી ગુજરાતની અંદર ફાર્મર રજિસ્ટ્રી માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી પીએમ કિસાન યોજનાની અંદર નોંધણી કરાવતા ખેડૂતો માટે પણ ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. સરકારે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં ખેડૂતની પાસે જો આઈડી કાર્ડ નહીં હોય તો એમને પીએમ કિસાન હપ્તો, આ ઉપરાંત બિયારણની અંદર મળતી સબસિડી અને પાક ધિરાણ યોજના પણ કદાચ અટકી શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.